કેટલી કેટલી ગાંઠો છે આપણા જીવનમાં. ગામડામાં તો લોકોને વધારે ખબર પડે આ વાતમાં, અનિલભાઈ, કે શેરડી, તમે શેરડી ખાઓ ને, રસ પીવો તો નહીં, શેરડી ખાઓ તો આ વાતનો ખ્યાલ આવે. એ તે દાંત મજબૂત હોય ને આમ ફોલીને ખાઓ, આમ ફોલીને ખાઓ, બરાબર જે આમ ખાવાની મજા આવે ત્યાં ગાંઠ આવે. વળી આપણે થોડી ખાઈ આમ બરાબર એમ થાય કે હવે બરાબર, ત્યાં પછી ગાંઠ આવે. એનું નામ છે ગ્રંથિ. આપણા જીવનમાં પણ આ વસ્તુ અને આપણને એમ થાય કે બસ હવે આપણને કાંઈ ચિંતા નથી, ગમે ત્યાંથી આવી ઊભી રહે. બાપજી, ગિરનાર એક એવો પર્વત છે કે છેલ્લે સુધી દત્તાત્રેયની ટૂંક દેખાય નહીં. આપણને એમ થાય કે આવી જ ગયું, આટલું જ ચડવાનું છે, આટલું જ ચડવાનું છે. બસ એવી રીતે આપણને એમ થાય કે બસ આ સુખ હવે આપણા હાથમાં જ છે, આપણા હાથમાં જ છે, આપણા હાથમાં જ છે. કોઈ પણ ધર્મમાં ગ્રંથિ હશે અને એને તોડવાનું જે કામ કરે છે એનું નામ છે ગ્રંથ.